સમાચાર નવસારીમાંથી દુષ્કર્મના આરોપી ભાજપ કાર્યકરે સરેન્ડર કર્યું। 5 મહિના બાદ આરોપી જય સોનીએ સરેન્ડર કર્યું હોવાની વિગતો છે। લગ્નની લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો હતો। આરોપીના માતા પિતાએ પણ પીડિતા સાથે ગેરવર્તન કર્યું હતું। પીડિતાએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આરોપી જય સોની સામે એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો। ફરિયાદ નોંધાયા બાદ આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। આરોપીએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી। હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા। આરોપીએ ડીવાયએસપી સમક્ષ શરણાગતિ સ્વીકારતા પોલીસે ધરપકડ કરી। 5 મહિનાથી ફરાર ભાજપના મીડિયા સેલના પૂર્વ કન્વીનર જય સોનીએ સરેન્ડર કર્યું હોવાની વિગત। અમારા સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નિલેશ, પૂરી વિગત। જી સમગ્ર જે કંઈક ઘટનાક્રમ છે એમાં જે કંઈક આ ટેટુ આર્ટિસ્ટ છે જય સોની અને એણે પોતાના ટેટુના જે સ્ટુડિયોમાં ટેટુ પડાવવા આવી હતી તે દરમિયાન છોકરી જે કંઈક મહિલા છે એમની સાથે મિત્રતા બાંધી હતી અને તે દરમિયાન ફોનિક વાતચીત અને તે દરમિયાન અલગ અલગ પ્રલોભનો આપીને માયાજાળમાં ફસાવી હતી। ત્યારબાદ અલગ અલગ પ્રકારના કૃત્યો કર્યા હતા જેના કારણે ગર્ભપાત પણ કરાવવાની જરૂર પડી હતી। ખાસ કરીને આ જે આરોપી છે આરોપી 7 મહિનાથી ફરાર હતો અને એણે છૂટવા માટે જે કોર્ટના અલગ અલગ ધક્કા ખાધા હતા અને અલગ અલગ જગ્યાએ એમને પ્રયાસો કર્યા હતા, પરંતુ કોર્ટમાં જે કંઈક કેસ દાખલ કરવામાં આવ્યો હતો એમાં એમને જે કંઈક જામીનની પણ માંગ કરી હતી, આગોતરા જામીન માંગ્યા હતા, પરંતુ હાઈકોર્ટે પણ નકારી દીધા હતા અને છેલ્લે હાઈકોર્ટમાંથી અરજી ખેંચી લીધી હતી અને પોતે શરણાગતિ સ્વીકારી લીધી। સમગ્ર ઘટનાક્રમમાં જે કંઈક આરોપી છે જય સોની એ 7 મહિના પછી પોલીસના શરણે આવી ગયો છે અને પોતે હવે ગુનો સ્વીકારતો હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે અને પોલીસે જે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને જે મહિલા સાથે જે કૃત્ય જે કર્યું છે એને લઈને જે કંઈક રિકન્સ્ટ્રક્શન માટેની કામગીરી બપોર પછી હાથ ધરવામાં આવનાર છે અને ખાસ કરીને આજે આરોપી જે 7 મહિના સુધી ભાગતો ફર્યો છે એને કોણે જે કંઈક સાચવ્યો છે, કોણે શરણાગતિ આપી છે, કોણે મદદ કરી છે એ આરોપીને શોધવાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ખાસ કરીને આજે સમગ્ર ઘટનાક્રમમાં SC/ST સેલના ડીવાયએસપી આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે અને પુરાવા ભેગા કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ।